મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણમાં આવેલી હેમી ઇન્ટરનેશનલ કંપની દ્વારા ફેલાવવામાં આવતા કથિત પ્રદૂષણના કારણે ઉમાનગર અને નંદાસણના સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાત્રિના સમયે મોટા પાયે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કંપની સામે તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે પાછળ દેખાઈ રહી છે હેમી ઇન્ટરનેશનલ કંપની, જે રેન્ડઅપ ઇલેવનની કંપની છે, જેમાં કહેવાય કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિનિયમના વિરુદ્ધમાં જઈને આ કંપની રાત્રિ દરમિયાન ઝેરી વાયુ પણ ચીમની દ્વારા છોડી રહી છે અને એનો સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે નિયમોનું। રાત્રે અમારે તકલીફ પડી રહી શ્વાસની। બીજું એ કે જે એમાંથી કેમિકલયુક્ત પાણી ETF પ્લાન્ટ દ્વારા જે નિકાલ કરવાનો આવે, જે અધિનિયમ દ્વારા હોય, એનો પણ એ બહિષ્કાર કરી રહ્યા છે અને એ પાણી સીધું જમીનની અંદર એ નિકાલ કરી રહ્યા છે, જેના કારણે આજુબાજુના જેટલા બી ગામો છે એમના બોરના પાણીમાં પણ એ પાણી દૂષિત થઈ રહ્યું છે। અમારી માંગ એટલી જ છે કે જે ETF દ્વારા જે ટ્રીટમેન્ટ દ્વારા પાણી એનું ક્લિયરિફિકેશન કરવું જોઈએ એ થવું જોઈએ। એના જેટલા બી પેરામીટર્સમાં આ રહીને કંપનીને કામ કરવું જોઈએ। PCBના કંટ્રોલ અંદર જેટલું બી પેરામીટર્સ આવતા હોય એ અંદર કામ કરવું જોઈએ। જો એ નહીં થાય તો અમારી ગાંધીજીના માર્ગ દ્વારા અમે એ આંદોલન કરવા તૈયાર જ છીએ, ભૂખ આંદોલન કરવા પણ તૈયાર છીએ, કારણ કે છેલ્લા 5 વર્ષથી અમે આના પાછળ અમે અરજીઓ અને ઘણું બધું કરી રહ્યા છીએ, છતાં આનો કોઈ નિકાલ નથી। અમારા શાસ્ત્રોની અંદર જેમ કીધું હોય કે જનની જન્મભૂમિશ્વ સ્વર્ગાદપી ગરીષ્યસી, અમારા માટે મા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે। અને અમારી માતૃભૂમિની અંદર આ કંપનીઓ દ્વારા જે બંજર બનાવવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારનું હવા પાણીની જમીન જે રીતનાનું પ્રદૂષિત થઈ રહ્યું હોય, એના માટે થઈને અમે ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરી, ગ્રામ પંચાયત ઉચ્ચ સ્તરીય પણ રજૂઆત કરી। જો આવનારા દિવસોની અંદર કોઈ આનો નિકાલ નહીં આવે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાની પણ અમે ગ્રામજનો તૈયારી રાખીએ છીએ। અને જો એનાથી પણ ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાની પણ તૈયારી રાખીએ છીએ। કેવી તકલીફ પડી રહી કંપનીના લીધે? અહીંયા તકલીફ જોવા જઈએ તો નાના બાળકોને શ્વાસ લેવાની અંદર તકલીફ પડી રહી છે, વૃદ્ધો હોય એને પણ શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે, ઘણા બધા પેશન્ટો હોય જે અસ્થમાના જે નિયમિત દવા લઈ રહ્યા। હેમી ઇન્ડસ્ટ્રી એ ઘણા સમયથી એવા એર પોલ્યુશન હવામાં એટલી વાસ મારા ગામમાં કે લોકોના બાપા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઉંમરલાયક માણસોને તકલીફ પડે છે, બાળકોને અમારા ઘરમાં જવું પડે રાતે ગરમીમાં। અમે કમ્પ્લેન કરી કલેક્ટર, મામલતદાર, ઘણી જગ્યાએ, પણ છતાં કોઈ સાંભળતું નથી અમારું। જિલ્લાના કડી તાલુકામાં આવેલી એક ફેક્ટરી અત્યારે હાલ તો વિવાદનું કારણ બની છે, તે છે જેનું પોલ્યુશનનું કારણ। અત્યારે હાલ તો કડી તાલુકાનું જે ઉમાનગર ગામ છે, ઉમાનગર ગામની સીમમાં આવેલી જે હેમી ઇન્ટરનેશનલ કરીને કંપની છે, તેના પોલ્યુશનના લીધે, તેના પ્રદૂષણના લીધે અત્યારે હાલ તો ગ્રામજનો ભારે રોષમાં આવે છે। હું આપણે કંપનીના દ્રશ્યો બતાવીશ। મારી પાછળ કંપની આવેલી છે, આ કંપનીનું એક બોર્ડ છે, કંપનીનું નામ છે હેમી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નંદાસણ। આ અત્યારે હાલ તો જે કડી જે મહેસાણા અમદાવાદ જે હાઈવે છે તેના રોડ ઉપર આ કંપની આવેલી છે। અત્યારે હાલ તો અહીં લોકો એકઠા થાય છે। લોકો અત્યારે હાલ તો જે કંપની છે તે કંપનીના પ્રદૂષણના કારણે અત્યારે લોકો ભારે રોષમાં છે। રાત્રિના દરમિયાન કંપની દ્વારા એટલી હદે જે પ્રદૂષણ છે તે ફેલાવવામાં આવે છે। પોલ્યુશનના કારણે જે લોકો છે તે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થઈ રહી છે અને આ તકલીફના લીધે અત્યારે હાલ તો લોકો એકઠા થાય છે। છેલ્લા ઘણા સમયથી જે આ લોકો છે તે લોકો અત્યારે હાલ તો જે માગણી કરી રહ્યા છે કે આ કંપની છે તે કંપની જે પ્રદૂષણનું જે ફેલાવો કરે છે, પ્રદૂષણનો ફેલાવો બંધ કરવામાં આવે, નહીં તો તેને બંધ કરવામાં આવે। પરંતુ આટલી રજૂઆત છતાં પણ કંપની સામે કોઈ એક્શન નહીં લેવાતા અત્યારે હાલ તો જે ગ્રામજનો છે તે ગ્રામજનો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક તેમણે જે રજૂઆત કરી છે જિલ્લા વહીવટીતંત્ર અને પ્રદૂષણ વિભાગને, આ પ્રદૂષણ વિભાગને રજૂઆત કરીને આ કંપની જે પ્રદૂષણ નિયંત્રણના જે નિયમો છે તે તાત્કાલિક પાલન કરવામાં આવે અને જ્યાં સુધી જે આ કંપની આ પ્રદૂષણના નિયંત્રણના જે નિયમો પાલન ના કરે ત્યાં સુધી કંપનીને બંધ કરવામાં આવે તેવી અત્યારે હાલ તો લોકો માગણી કરી રહ્યા છે। પરંતુ આગામી સમયમાં ખબર પડશે કે વહીવટીતંત્ર અને પ્રદૂષણ વિભાગ શું પગલાં લેશે અને તંત્ર સામે કેવી એક્શન લેવામાં આવશે તે અત્યારે જે આગળના સમયમાં જ ખબર પડશે। નિસર્ગ પટેલ, સમાચાર ડાયરી, મહેસાણા।